सो मित्रों तमारा घर में पण सांज पड़ता ज मच्छरों झुंड आवी जाय छे। मच्छर मारवा माटे वारंवार स्प्रे करवो पड़े छे। तो आजनो आ विडियो तमारा माटे खूब ज कामनो छे। अने जो मच्छरों स्प्रे तमे करता हो ने तो ए स्प्रे नाना बाळको घरमां होय अथवा तो वडीलो होय तो एमने श्वास लेवामां खूब ज तकलीफ थाय छे अने लांबे गाळे केन्सर थवानी पण शक्यता रहे छे। तो आजे हूँ तमने जणावीश एवी केटलीक घरेलू टिप्स जेनाथी तमे घरमां मच्छरोनी संख्या घटाडवामां मदद मळी शकशे। पण सौथी पहेला एक बात समजवी जरूर छे, मच्छर मात्र घरमांथी बगाडवाथी काम पूरुं नथी थतुं। मच्छर ज्यां पैदा थाय छे ए जग्या दूर करवी सौथी महत्वनी छे। तो आपणे जोई लईए के आ मच्छर मारवा माटे आपणे सौथी पहेला तो नकामी आवी टेब्लेट पड़ी होय ने तमारा घरमां तो डेट उतरी गई हो अथवा तो पड़ी रहेली दवा कोई पण आवी होय ने मेडिसिन तो ए लई लेवानी छे। जेटલું मच्छरोનું प्रमाण વધારે એટલી આપણે ટેબ્લેટ વધારે લેવાની છે। तो आ टेब्लेट ने આપણે લઈ લેવાનું છે એક પેપરમાં। કોઈ પણ નકામો પેપર હોય અથવા તો તમારી જોડે એવો ચોપિંગ બોર્ડ હોય જે તમે રસોઈમાં ઉપયોગમાં ના લેતા હોય અથવા તો પોલિથીન હોય ગમે તેમાં આપણે આ દવાને पीसी लेवानी छे एटले के एनो पाउडर बनावी लेवानो छे। एटले कोई पण वस्तु तमे लई शको, खाली तमारे जे खावामां लेता होय ने ए वस्तुनो उपयोग नथी करवानो। तो सरस एवो अहींया पाउडर थई गयो छे। तो हवे आपणे आने एक गमे ते कंटेनरमां लई लईशुं। અને હા મિત્રો ફરીથી તમને કહી દઉં કે એક યાદ રાખવા જેવી વાત છે કે મચ્છર ઓછા કરવા માટે પહેલાં તેનું બ્રીડિંગ સ્થળ ઓછું કરવું જરૂરી છે। તો હવે આપણે એક બીજું કન્ટેનર લઈ લઈશું જેમાં આપણે રસોઈ કે એવી વસ્તુ કંઈ ખાદ્ય ચીજો ના રાખતા હોય એવું। એટલે મેં અહીંયા પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ લીધું છે જે નકામું છે। અને શેમ્પૂ લેવાનું છે। તમારે જે પણ ઘરમાં યુઝ કરતા હોય એ શેમ્પૂનું એક આપણે પાઉચ લઈ લઈશું। એક પાઉચમાં 1 ચમચી જેટલું શેમ્પૂ આવે છે। જો તમે બોટલવાળું શેમ્પૂ યુઝ કરતા હોય તો 1 ચમચી આપણે અહીંયા લઈ લેવાનું છે શેમ્પૂ અને એને આ કન્ટેનરમાં આપણે નાખી દઈશું। અને હવે જે આપણે મેડિસિનનો પાવડર બનાવીને તૈયાર કર્યો હતો ને એ આપણે આની અંદર એડ કરી દેવાનો છે અને સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે। મિત્રો આગળની રેમેડી જોઈએ એ પહેલાં મારી તમને બધા લોકોને એક નમ્ર પ્રેમ ભરી રિક્વેસ્ટ છે કે તમે આ રેમેડી છે ને તમારા પૂરતી સીમિત ના રાખજો। તમે તમારા ફ્રેન્ડમાં કે જ્યાં જે લોકોને મચ્છરની હેરાનગતિ થતી હોય ને બધા લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો। તો હવે આપણે મિક્સ થઈ ગયું છે। તો હવે 1 ગ્લાસ પાણી આપણે એડ કરી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરવું પ્રોપર જરૂરી છે કેમ કે જો અંદર મેડિસિન રહી જશે ને તો તમારી આ જે આપણે આ રેમેડી બનાવવા જઈ રહ્યા છીએ ને તો એકદમ પરફેક્ટ નહીં બને। એટલા માટે તો સરસ એવું મિક્સ કરી લેવાનું છે। એના પછી મેં અહીંયા લઈ લીધું છે લવિંગનું પાણી। આ પાણી મેં રાતે લવિંગ નાખીને બનાવેલું છે એટલે આખી રાત આયા પડી રહે ને એટલે એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। અને હવે આપણે લવિંગને કાઢી લઈશું। પલાળી રાખવાથી લવિંગની પૂરેપૂરી અંદરની જે ગુણવત્તા હોય ને એ પાણીની અંદર આવી જશે। તો એ જ પાણી આપણે લેવાનું છે કેમ કે આ જ પાણીથી મચ્છર, માખી, વંદા, ઘરોળી બધું જ કોકરોચ બધું જ આનાથી દૂર થઈ જાય છે, ભાગી જાય છે। તો હવે આપણે આ પાણીને આ જે આપણે લિક્વિડ બનાવીને રાખ્યું ને એની અંદર આપણે એડ કરી દઈશું અને ફરીથી આપણે આને મિક્સ કરી લેવાનું છે। જેટલી બી વસ્તુ આપણે એડ કરતા જઈએ ને એને મિક્સ તરત જ કરી દેવાનું છે। એનાથી આ સ્ટ્રોંગ રેમેડી બનીને તૈયાર થાય છે। અને હવે આની અંદર એક એવી વસ્તુ ઉમેરવાની છે જે આ રેમેડીને એકદમ પાવરફુલ બનાવશે। તો લઈ લેવાનું છે 1 લીંબુ। મેં અહીંયા નાનું અમથું લીંબુ લીધું છે અને લીંબુના 2 ભાગ કરીને આપણે એનો રસ લેવાનો છે। આના બીયા અંદર ના પડવા જોઈએ કેમ કે આ પૂરું જે આપણે લિક્વિડ બનાવ્યું છે ને એની અંદર કોઈ કણ નથી એટલા માટે। અને આ જો બીજ અંદર જશે ને તો પછી સ્પ્રે બોટલમાં બીજ ફસાઈ જાય અને સરસ એવું તો પછી સ્પ્રે થાય નહીં એટલા માટે। તો અહીંયા લીંબુનો રસ થઈ ગયો છે 1 ચમચી। આપણે 1 ચમચી જ લેવાનો છે અને એને આવી રીતે લઈ લેવાનું એટલે બીયા અંદર ના પડે। એકાદો બીયો પડી ગયો હશે તો છેલ્લે પાણીમાં નીચે તળિયામાં બેસી જશે એટલે એનો કોઈ વાંધો નથી। હવે ફરીથી આપણે આને સારી રીતે મિક્સ કરી દેવાનું છે।
મિત્રો વિડીયોને ક્યાંય સ્કીપ ના કરતા, કેમ કે તો રેમેડીમાં જે વસ્તુ મેં એડ કરી છે ને તમને સમજાશે નહીં, કેમ કે અહીંયા જેટલી વખત મિક્સ કરાયું છે એના પછી એક એક વસ્તુ આપણે ઉમેરતા જઈએ છીએ એટલા માટે. અને હવે આપણે લઈ લેવાનું છે ટેલ્કમ પાવડર, જે આપણે યુઝ કરતા હોઈએ. જો તમારી ઘરે ડેટ ઉતરી ગયેલો પડ્યો છે ને તો એ પણ ચાલશે, કેમ કે ડેટ ઉતરી ગયેલો પાવડર આપણે ક્યાંય ઉપયોગમાં નથી લેતા. ટેલ્કમ પાવડર લેવાનો છે, એની સુગંધથી ઘરોળી ભાગે છે. દરેક વસ્તુ એની જગ્યાએ ખૂબ જ પરફેક્ટ કામ કરે છે, એટલે કોઈ વસ્તુને આપણે સ્કીપ નથી કરવાની. અને આ પાવડરને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. 1 થી 1.5 ચમચી જેટલો આપણે પાવડર લીધો છે. પાવડર સરસ આવો તમે મિક્સ કરશો ને, એકદમ ફેટશો એટલે સરસ મિક્સ થઈ જશે. અને હવે સારી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે આને 10 મિનિટ માટે 10 થી 5 મિનિટ 5 મિનિટ ઘણી છે, 5 મિનિટ માટે આપણે આને ઢાંકીને મૂકી દેવાનું છે. એનાથી રેમેડી વધારે સ્ટ્રોંગ બનશે, એટલે આપણે એને 5 મિનિટ માટે મૂકવું જરૂરી છે. 5 મિનિટ થઈ જાય પછી આપણે એને ખોલી લેવાનું છે. અને પછી તમારી જોડે જે પણ સ્પ્રે બોટલ હોય ને એમાં ભરતા પહેલાં આપણે આને હલાવી લેવાનું છે. સરસ એવું અંદર પડેલું હોય ને તો મિક્સ કરી દેવાનું, અને પછી જે પણ સ્પ્રે બોટલ હોય એમાં ભરી દેવાનું છે. સ્પ્રે બોટલ નથી તમારી જોડે તો મેં તમને આગળના વિડીયોમાં બોટલ કેવી રીતે બનાવાય સ્પ્રે બોટલ એ બતાવેલું છે, તો તમે આગળનો વિડીયો જોઈ શકો છો. તો હવે આપણે સ્પ્રે બોટલમાં પાણી રેડ્યું ને, એટલે આ લિક્વિડ આપણે જે બનાવીને રેમેડી એ રેડ્યું, તો તમે નીચે જોઈ શકો છો કે એક બીઓ અંદર પડેલો હતો તે નીચે તળિયામાં ચોંટી ગયો છે. અને મેડિસિન તો બધી ઓગળી ગઈ છે પ્રોપર. અને હવે આપણે આને ઢાંકણ બંધ કરીને જે જગ્યાએ મચ્છર વધારે છે ત્યાં આપણે આને સ્પ્રે કરવાનું છે. જેમ કે કિચનની દિવાલ જોઈ લો કે બાથરૂમની દિવાલ પર ઘરોળીઓ વધારે હોય છે, અને નાના મચ્છર કોકરોચ આ કિચનના દિવાલ પરથી ક્યાંથી નીકળતા હોય છે, આપણને ખબર નથી હોતી. અને કિચનમાં જે ડ્રોઅર હોય છે ને, કબાટ હોય છે, એની આવી નાની અમથી સેસે જગ્યા હોય ને સામાન્ય, એ તિરાડોમાં પણ ઝીણા મચ્છર ફસાઈ રહેતા હોય છે, આપણને નથી ખબર હોતી. પરંતુ અહીંયા જો મેં જેવું સ્પ્રે કર્યું એવું તરત જ અહીંયા મચ્છર નીચે પડ્યું છે. તમે લાઈવ અહીંયા જોઈ શકો છો, મચ્છર તરત જ અહીંયા બેહોશ થઈને પડી ગયું છે, અહીંયા તમે જોઈ શકો છો. અને આવી રીતે ખૂણા ખાંચામાં ભરાયેલા મચ્છર આપણને ઘણા કરડતા હોય છે. જ્યારે રાત પડે ત્યારે નીકળતા હોય છે, આપણને એમ થાય કે પૂરું ક્લીન કરી દીધું છે આપણે કિચન, પણ આવી રીતે ક્યાં ને ક્યાં ખૂણા ખાંચામાં ભરાયેલા હોય છે. તો તમે પૂરા ઘરમાં જ્યાં પણ પલંગ હોય, સોફા હોય, ડ્રોવર હોય, નીચે જ્યાં પણ તિરાડો હોય ને, થોડી જગ્યા હોય, ખૂણા ખાંચા હોય, ત્યાં બધા તમારે આ સ્પ્રે કરી દેવાનું છે. અને ઘરમાં તમે આવા કોઈ પ્લાન્ટ રાખતા હોય તો પ્લાન્ટમાં તમારે નથી છાંટવાનું. જો પ્લાન્ટમાં તમે છાંટશો ને તો પ્લાન્ટ મુરઝાઈ જશે, પરંતુ તમે આવી રીતે બીજા પ્લાન્ટ જે આપણે સુશોભન માટે રાખતા હોય એના ઉપર છાંટી દો તો એનામાં તે મચ્છર ઉડી જશે, અથવા તો ભાગી જશે, કાં તો મરી જશે. અને આવી રીતે બારીઓના પડદા, એમાં તો ખાસ મચ્છર ભરાઈ રહેતા હોય છે. આવી રીતે પડદામાં વચ્ચે આવી કર્લ્સ પડેલી હોય ને, વચ્ચે જગ્યા હોય, એમાં મચ્છર ઘણા રહેતા હોય છે. તો તમે પડદા પર પણ આવી રીતે છાંટી શકો છો. એનાથી મચ્છર અહીંયા આવશે પણ નહીં, અને હશે તો એ પણ બેહોશ થઈને અથવા તો મરી જશે અથવા તો ભાગી જશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, હવે કે જ્યાં પણ પાણી ભરાયેલું હોય એનો સૌથી પહેલાં નિકાલ કરવાનો છે. તમારું ઘર કિચન સ્વચ્છ રાખવાનું છે. કચરો ગમે ત્યાં ના ફેંકો, એનાથી મચ્છર વધારે થાય છે. આ સૌથી પહેલાં ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, આજની આ મારી રેમેડી તમને ગમી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી તમારા ગામનું નામ, તમારું નામ, તમે કયા ગામથી જોઈ રહ્યા છો, સિટીથી જોઈ રહ્યા છો, આ વિડીયો જરૂરથી જણાવજો, જેનાથી મને પ્રોત્સાહન મળે છે નવા વિડીયો બનાવવાની. તો મળીએ છીએ આવી જ નવી રેમેડી સાથે.